જામનગર શહેરમાં 30 વર્ષથી ચાલી રહેલી હરસિદ્ધ ઢોસા દુકાનમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। જ્યાં મળતી માહિતી મુજબ ખાવાનું મોડું મળતા અને પૈસા માંગતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનમાં કામ કરતા રમેશભાઈ પર હુમલો કરી મારપીટ કરી હતી। આરોપીઓએ ફોન કરી વધુ 8 થી 10 લોકોને બોલાવી દુકાન પર ધમકી આપવાનો બનાવ પણ બન્યો હતો। સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ આરોપીઓ વારંવાર મફતમાં ખાઈ જતા અને પૈસા માંગતા છરી બતાવી ધમકી આપતા હતા। જ્યાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે, જે પીડિત દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જામનગરમાં ઢોસા દુકાનમાં તોડફોડ થઈ હતી, જે પૈસા માંગતા કામદારે મારપીટ કરવામાં આવી હતી। જે અસામાજિક તત્વોએ વધુ લોકોને બોલાવવામાં આવ્યા હતા, જે વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી રહી હતી। અમે સેટિયાર છે, પોસ્ટ ઓફિસ વાળી ગલી રંજીતનગર, હરસિદ્ધિ ઢોસા સેન્ટર। અહીંયા હું નોકરી કરું છું। એકલી 35 વર્ષ ત્યાં રેકડી છે। હું 10-15 વર્ષ ત્યાં નોકરી કરું છું। કોઈ દી અમારી માથાકૂટ હોતી નથી। આ લોકો લુખાઓનો બહુ ત્રાસ હોવાથી મને રવિવારે ખાવા આવેલા 3-4 જણા, એમાંથી એ લોકોને મેં 5 મિનિટ મોડું આપતા એ લોકો ઉશ્કેરાઈ ગયા હતા। ખાઈ લીધા પછી મારાથી ભૂલથી પૈસા મંગાઈ ગયા હતા।